ગુજરાતમાં સગીરા બાળકીઓ પર દુષ્કર્મના કિસ્સાઓમાં ખૂબ જ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। દાહોદ હોય, મહેસાણા હોય, વડોદરા હોય કે પછી હવે આણંદમાંથી પણ હચમચાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં એક સગીર બાળકીને કેટલાક નરાધમો શાળામાં લઈ ગયા, દારૂ જબરજસ્તી પીવડાવ્યો અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો, પરંતુ બાળકીએ સદનસીબે ત્યાંથી આ નરાધમોના ચુંગાલમાંથી ભાગી ગઈ અને તેણે આ ઘટનાની જાણ માતા પિતાને કરતા મામલે ખંભળોજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ થઈ છે। ત્યારે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે ફરી રાજ્ય સરકારને આડે હાથ લીધા છે। શું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી, શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પહેલા દાહોદ, ત્યારબાદ મહેસાણા, ત્યારબાદ વડોદરા ભાયલી ગેંગરેપ ને હવે આણંદમાંથી પણ એવા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે અને તેણે ફરી એકવાર ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ હવે સર્જી દીધો છે। કહેવાય રહ્યું છે કે એક તરફ મોટા મોટા જે ગુલબાંગો અને બણગાઓ ફૂંકવામાં આવી રહ્યા છે કે ગુજરાતમાં દીકરીઓ, મહિલાઓ સલામત છે, પરંતુ ફરી એકવાર આ દાવાઓ આણંદમાં પોકળ સાબિત થતા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં આણંદ જિલ્લાના બેડવાના વલ્લીપુરામાં એક સગીરા સાથે ગેંગરેપનો પ્રયાસનો બનાવ સામે આવ્યો છે, જેમાં આ વલ્લીપુરા ગામના 3 જેટલા યુવકો દ્વારા બાળકીને જબરજસ્તી ગામમાંથી ઉપાડીને જે ગામમાં શાળા આવેલી છે ત્યાં લઈ જવામાં આવીને ત્યારબાદ તેને જબરજસ્તીથી દારૂ પીવડાવવામાં આવ્યો અને તેના પર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરવામાં આવતા તે પહેલાં બાળકી ત્યાંથી ભાગી ગઈ હતી, જેના કારણે સદનસીબે તેનો બચાવ થયો છે। જ્યારે ઘટનાની જાણ તે પોતે ઘરે આવી અને માતા પિતાને જણાવતા માતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા। આ મામલાને લઈને દીકરીના માતા પિતા દ્વારા ખંભળોજ પોલીસમાં આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો છે, જ્યાં પોલીસે પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અને જે દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે તેને લઈને સામે આવી છે। ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। હર્ષ સંઘવી ફાંકા ફોજદારી કરતા રહ્યા અને ફરીથી આણંદના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો। એ જ્યારે ગરબા રમીને પરત ફરી રહી હતી ત્યારે આણંદની 16 વર્ષની સગીરા પર 3 યુવકોએ દારૂ પીવડાવીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો। દારૂ ક્યાંથી આવ્યો? દુષ્કર્મનો પ્રયાસ થઈ રહ્યો છે, સતત આવી ઘટનાઓ ઘટી રહી છે। ત્યારે ફરીથી હું કહું છું કે હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ। આજે છેલ્લા 15 દિવસમાં 10 જેટલી બળાત્કાર અને ગેંગરેપની ઘટનાઓ બની છે ગુજરાતમાં, જગ જાહેર છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપ્યું છે, તમામ જિલ્લાઓમાં વિરોધ કર્યો છે। ઘણી જગ્યાએ આવેદનપત્રો અટકાવ્યા તો આમ આદમી પાર્ટીની મહિલાઓને ફરીથી હર્ષ સંઘવીની પોલીસે પકડી અને એને અટકાયત કરી છે। શરમ આવવી જોઈએ। ત્યારે આમ આદમી પાર્ટી છે એ મહિલાઓના અવાજ માટે અવાજ સતત ઉઠાવતી રહેશે। આજે પણ તમામ જિલ્લાઓમાં મહિલાઓને સુરક્ષાને લઈને સુરક્ષા આપો અને મુખ્યમંત્રીનો અને હર્ષ સંઘવીનો રાજીનામું માંગતી સાથે મહિલાઓએ વિરોધ કર્યો છે। આગામી 2-3 દિવસમાં જ ફરીથી પ્રદેશ લેવલે પણ આમ આદમી પાર્ટી જે મહિલાઓ અસુરક્ષિત છે, સુરક્ષા મળતી નથી અથવા સુરક્ષા ચાહીને આપવામાં નથી આવતી, અને હર્ષ સંઘવી જ્યારથી ફાંકા ફોજદારીએ શરૂ કરી છે ત્યારથી બળાત્કારના કિસ્સાઓ વધતા રહ્યા છે, એના વિરોધમાં દાહોદની ઘટના હોય, વડોદરાની ઘટના હોય, આજે આણંદની થઈ, મોડાસાની, મહેસાણાની, ભુજની, આટકોટની, સુરેન્દ્રનગરની કેટલી બાળાઓ પીખાઈ ગઈ છે હમણાં। ત્યારે અમે આગામી 2-3 દિવસમાં આમ આદમી પાર્ટી ફરીથી પ્રદેશ લેવલે પણ એક કાર્યક્રમ કરશે, રેલીનું આયોજન કરશે અને દીકરીઓને ગુજરાતમાં સુરક્ષા મળે, સુરક્ષિત રહે અને એ માટે પોલીસને પણ સ્વતંત્રતાથી કામ કરવા દેવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટી કાર્યક્રમ કરશે। આજે ફરીથી એક દુઃખદ ઘટના ઘટી કે એક 16 વર્ષની બાળકી પીંખાતા રહી ગઈ, પણ દારૂ પીવડાવી અને આજે નરાધમોએ જે કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે ખરેખર જઘન્ય છે, માફ કરી શકાય એમ નથી। અને આમ આદમી પાર્ટી આનો દરેક મહિલાઓનો અવાજ બનશે અને દરેક દીકરી સુરક્ષિત મહેસૂસ કરે
એવી લડત આમ આદમી પાર્ટી આગામી સમયમાં ઉપાડશે. જય હિન્દ, જય ભારત. આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી. તેમણે પ્રતિક્રિયા આપતાની સાથે આ ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું છે અને ગૃહરાજ્ય મંત્રી અને મુખ્યમંત્રી પાસે ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને ગંભીરતા મુજબ નિરીક્ષણ કરવાનો રસ ન હોય, સમય ન હોય તે પ્રકારની વાત સાથે પ્રહાર પણ કર્યા છે. એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે આજે આમ આદમી પાર્ટી દ્વારા મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા માટે જ્યારે અવાજ ઉઠાવવામાં આવ્યો ત્યારે પોલીસને આગળ ધરીને સરકારે અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે તે પ્રકારના તેમણે આરોપો લગાવ્યા છે. અને એટલું જ નહીં, તેમણે કહ્યું કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા માટે એક જાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવશે અને સરકાર સામે સવાલો કરાશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જે છેલ્લા 12 દિવસમાં હવે આ છઠ્ઠી એવી ઘટના સામે આવી છે કે જ્યાં સગીરા સાથે દુષ્કર્મના પ્રયાસનો બનાવ બન્યો છે. તેમાં પોલીસ હવે આગામી સમયમાં આ આરોપીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને જે રીતે ગુજરાતમાં આ દિવસે ને દિવસે સગીરાઓ પર દુષ્કર્મની ઘટના બની રહી છે તેને ડામવામાં સરકાર કયા પ્રકારના પગલાં આગામી દિવસોમાં ભરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.